એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં કોમનવેલ્થ ગેમ્સ માટે દાવેદારી તેજ કરાઈ છે। કોમનવેલ્થ ગેમ્સના ડિરેક્ટર ગુજરાતની મુલાકાતે આવ્યા। કોમનવેલ્થ ગેમ્સના ડિરેક્ટરે રમતગમત મંત્રી સાથે મુલાકાત કરી। રમતગમત મંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને બેઠક પણ મળી હતી અને આ બેઠકમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના હરપાલસિંહ હાજર રહ્યા હતા। રમતગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર પણ હાજર રહ્યા હતા। બુધવારે હર્ષ સંઘવી સાથે મુલાકાત થઈ હતી। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, જે આજે મહત્વની બેઠક થઈ છે, સાથે કોમનવેલ્થ ગેમ્સના ડિરેક્ટર પણ આવ્યા છે, મુલાકાત કરી છે, શું વધુ જાણકારી? જી ચોક્કસ એવું કહી શકાય કે કોમન ગેમ્સના ડિરેક્ટર ગુજરાતની મુલાકાતે છે। ટ્રીમ હોલ જે છે એ તેઓએ રમતગમત મંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી અને ઓલિમ્પિક સાથે જોડાયેલા જે અધિકારીઓ છે એ તમામ લોકો પણ ગુજરાતના એ હાજર રહ્યા હતા। સ્વાભાવિક છે કે અગ્ર સચિવ રમતગમત વિભાગના અશ્વિની કુમાર પણ આ બેઠકમાં હતા અને આ બેઠકમાં ઔપચારિક રીતે ગુજરાત જે પ્રકારે ભવિષ્યમાં આયોજન કરવા માંગે છે ઓલિમ્પિકથી માંડીને કોમનવેલ્થ ગેમનું પણ એ કેવી રીતે કરી શકાય અને એ માટેની ઔપચારિક ચર્ચા વિચારણા થઈ હોવાની પણ જાણકારી મળી રહી છે। સ્વાભાવિક છે કે ગૃહ રાજ્યમંત્રી દ્વારા ગઈકાલે આ તમામ જે કોમનવેલ્થ ગેમના ડિરેક્ટર છે એમની સાથે જે ટીમ આવી હતી એ ટીમને ડિનર પણ કરાવ્યું હતું। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ।